પરમ આદરણીય દલ્લેશ્વર, તમે કેટલા દૂધે ધોયેલા છો પહેલા તેની વાત કરો, પછી દલાલની બુમરાણ મચાવજો. સરકારી નોકરી માટે લોકો વલખા મારે છે અને એ છોડીને આપણે ફોર્ચ્યુનર અને બંગલામાં કઈ દલાલીથી આવ્યા એ પણ લોકોને કહેવું જોઈએ. આમ પણ જો દલાલોની ચર્ચા થઈ જ રહી છે તો દલાલીના પ્રકરણની પણ થોડી વાત કરું. જોવા જઈએ તો ભારત ભરપૂર દલાલોનો દેશ છે. જો માર્કેટિંગ યાર્ડના દલાલો, જમીન મકાનના દલાલો, શેર બજારના દલાલો, વેપારના દલાલો, રાજકારણના દલાલો અને છેલ્લે વિવાદિત વેશ્યાના દલાલો, આ બધી પ્રકારના દલાલો આપણે ત્યાં મળી આવે છે. પરંતુ દલાલ કરતા પહેલા આપણે ગિરેબાનમાં ઝાંકી લેવાનું હતું દલ્લેશ્વર, અને જોઈ લેવાય કે આપણે કઈ પ્રકારના દલાલની વ્યાખ્યામાં આવીએ છીએ. પરંતુ આપણે કેમ દલાલોની ચર્ચા કરીએ છીએ? તમને એવું થતું હશે તો એટલા માટે ચર્ચા કરીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ હાર વાળી ગયેલા એક રાજનેતા હારનું ઠીકરું પોતાના પર ન ફૂટે માટે કોઈ એવું શોધે છે જેના પર હારનું ઠીકરું ફોડી શકાય. રાજનેતાઓ પાસેથી આજ તો શીખવાનું છે કે જ્યારે તમારું ધાર્યું ન થાય ત્યારે કોને ખરાબ ચિતરવા એ શોધી લેવાનું અને પોતાને દૂધે ધોયેલા અને પાક સાફ બતાવવા માટે કોઈ બીજાને ખરાબ ચિતરવા લાગવાનું. આ સ્થિતિમાં નાગરિકોએ આ ઉક્તિને એક યાદ રાખવી જોઈએ કે યથા રાજા તથા પ્રજા, એટલે કે જેવી પ્રજા એવો રાજા. કારણ કે આખરે રાજાને લાવે તો પ્રજા જ છે. લોકશાહીમાં જોવા જઈએ તો થોડી લાઈન બદલે, જેમ કે નાગરિક જેવા એવી સત્તા. કારણ કે સત્તામાં બેઠેલો માણસ કઈ આસમાનમાંથી ટપકીને તો સત્તાની ખુરશી પર બેસી નથી ગયો, એટલે નાગરિકો જ લાવ્યા છે. તો જેવા સત્તાવાળા એવા નાગરિકો હોવા જોઈએ. પરંતુ આ દલાલની બુમરાણવાળા રાજનેતાઓને મારે એ પૂછવું છે કે એમની પાસે એવો કયો જાદુ ચિરાગ હતો કે તેઓ રાતોરાત 15-20 હજાર રૂપિયાની નોકરી છોડે છે અને સવારે ફોર્ચ્યુનર અને બંગલામાં આવી જાય છે. ભાઈ, સુરત અને દાહોદના હવાલા નેટવર્કમાં કરોડો રૂપિયા પકડાયા છે. એ શું દૂધે ધોયેલા હતા? ભાઈ, જેમ ભાજપ પર આરોપ લાગે છે કે તેના વોશિંગ મશીનમાં ભ્રષ્ટાચારી જાય તો ધોવાઈને સાફ થઈ જાય, એમ શું આ દલાલોના શોખીન નેતાની પાર્ટીમાં પણ ગમે એવા કાળા ધોળા રૂપિયા નાખો એટલે વાડ થઈ જતા હશે? રહી વાત પત્રકાર અને મીડિયાને દલાલ કહેવાની, તો એમને ખબર જ હશે કે મીડિયા અને પત્રકાર જગત જાણે જ છે કે કેટલી દલાલી, કેવી રીતની દલાલી, અને આ દલાલી કોને કોને આ દલાલની બૂમ પાડતા રાજનેતાએ આપી છે અને આ દલ્લાઓએ ખાધી છે. અહીં કોઈને બ્લેમ કરવાની વાત નથી, પરંતુ નાગરિકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કે તમે પૂછો એ રાજનેતાને કે તમે કેટલી વાર ગ્રાન્ટ રોડ જોયો છો મુંબઈનો, અને કેટલી વાર ગ્રાન્ટ રોડના દલાલો જોયા છે કે આટલા કોન્ફિડન્સથી કહી શકો છો કે ગ્રાન્ટ રોડના દલાલ જેવા દલાલો ગુજરાતની ચૂંટણીમાં હતા? નાગરિકો એમને પૂછો કે કઈ ચોક્કસ જાતિનું પ્યાદું બનીને તેઓ રાજકારણમાં આવ્યા છે, અને કઈ ચોક્કસ જાતિ હતી જે પોતાની જાતિના હાથમાં જ આ ગુજરાતનું રાજકારણ રાખવા માટે આંદોલનનું તિકડમ લાવી અને નેતાઓ પેદા કર્યા અને અલગ અલગ પાર્ટીઓમાં મોકલ્યા, અને બાદમાં ગુજરાતની ઓબીસી, એસસી અને એસટીની વોટ બેંકને ગુમરાહ કરી અને ફરી ભાજપમાં જતા રહ્યા. એ દલાલની વાત કરીએ છીએ. તો શું એ દલાલીનો ધંધો નહોતો? શું એ લાશના ઢગલા પર ઊભા રહીને કરેલા રાજકારણનો ધંધો આ દલાલીનો ધંધો નહોતો? આ સમયે ગાંધીને યાદ કરવા પડે, કારણ કે ગાંધીજી કહેતા હતા કે સમાજ સુધારવો હોય તો પહેલા આપણે સુધરવું પડે અને આચરણ કરવું પડે. સમાજ એટલે ગાંધીજીના મતે નાગરિક સમાજ, કોઈ ચોક્કસ સમાજ નહીં. વાત રહી ચૂંટણીમાં પત્રકારોએ દલાલી ખાધાના આરોપની, તો એ વાતમાં કેટલો માલ છે એ આવું કહેનારાએ પુરાવા સાથે જાહેર કરવું જોઈએ ને કે તમારી દલાલી કોણે કોણે ખાધી ને કોની દલાલી કોણે કોણે ખાધી. નાગરિકોને ગુમરાહ કરવા માટે પોઈન્ટ મૂકી અને નીકળી જવું એ રાજનેતાનો ધંધો હોય છે. બાકી પોલીસે સુરત અને દાહોદમાં જે હવાલાના નેટવર્ક પકડ્યા છે એ હવાલાના રૂપિયા કયા કયા ટોમી દલાલી સ્વરૂપે ક્યાં ગયા છે એની જાહેરાત કરજો. ગુજરાતમાં સંતોષની બૂમો પાડીને જે રાજકારણ ખેલાયું એ અસંતોષ પોતાને મોટા કરવા માટેનું રાજકારણ હતું. જો ખરેખર અસંતોષ હોત તો શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં આપણે જોયું કે શું થાય. ભારતની જ વાત કરો ને, ખેડૂતોના 3 કાયદા વિરુદ્ધનું 2.5 વર્ષનું લાંબુ આંદોલન પણ આપણે જોયું છે, અને સરકાર બેકફૂટ પર જતી પણ આપણે જોઈ છે, જે ક્યારેય ન જાય એવા ફાંકા ફોજદારી રાખતી હતી. તો કેમ આ સંતોષ ગુજરાતમાં કે દેશમાં જમીન પર નથી દેખાતો? એનું કારણ છે કે આ સંતોષ છે નહીં, તેને ઊભો કરવામાં આવી રહ્યો છે પોતાની જાતિવાદી રાજનીતિને ચમકાવવા માટે. ચોક્કસ જાતિનું રાજકારણ છે. જો એવું નથી તો જે પહેલા ભગવાન અને સંપ્રદાયને માનતા નહોતા એ હવે મંદિરોના ચક્કર કાપીને દલાલની બૂમો પાડે છે. વાત કરીએ ગુજરાતમાં આ દલાલના શોખીન રાજનેતાની, તો એમના પક્ષને ગુજરાતમાં કોઈ ભાવ પણ પૂછતું નહોતું. પણ એક ચોક્કસ જાતિનું રાજકીય વજન રાજકારણમાં ઘટતું જોઈને એ ચોક્કસ જાતિના ધર્મસ્થાનોના કહેવાતા પ્રમુખો, બાકી ઉદ્યોગપતિઓ છે અને વેપારીઓ, એમના દ્વારા ગુજરાતમાં એને ઘુસાડવામાં આવ્યા છે.
જેના કારણે ચોક્કસ જાતિનું ગુજરાતના રાજકારણમાં અને સત્તામાં કેટલું વજન વધ્યું એ પણ નાગરિકોએ જોઈ લેવું જોઈએ. હમણાં જ મંત્રીમંડળ બન્યું છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચવાના જાહેર નિવેદનો આવ્યા બાદ ચોક્કસ જાતિના નેતાઓ પોતાને સ્થાને મજબૂતીથી આજે પણ બેઠા છે. પરંતુ કેમ? તો એ એટલે કે તેમણે આ દલાલના શોખીન નેતાઓ જેવા દલાલ નેતાઓને આ બધી જગ્યાઓ પર મૂકીને રાખ્યા છે કે વિરોધ અમારો, સત્તા અમારી, વિરોધ પક્ષ અમારો, સત્તા પક્ષ અમારી અને રાજકારણની અંદર ધબધબો અમારો. જે તેમના ધાર્યા પ્રમાણે રાજકારણના સોશિયલ ફેબ્રિકને ગૂંથવા માટે ગુજરાતના મેદાનમાં આવી જાય છે. પોતાને 18 વર્ષના કહેતા કોઈ શોખીન, જે દલાલના શોખીન નેતા તમને ક્યારેય મળે તો દર્શકો એને પૂછજો કે ઓબીસી, એસસી, એસટી અનામત માટે તમે શું વિચારો છો? એકવાર કહો ને. પહેલાં તો બહુ કહેતા હતા. પૂછજો કે અનામતમાં સેંધ મારીને તમે 18 વર્ષની વાત કરો છો તો તમારા જેવા લોકોની સોસાયટીમાં 18 વર્ષને મકાન નથી મળતું. એના માટે તમે કેમ નથી બોલતા? પૂછજો એ દલાલના શોખીનને કે તમારા જેવા લોકોની સોસાયટી કે ફ્લેટમાં મકાન વેચાતું પણ ઓબીસી, એસસી, એસટી સમાજના લોકોને નથી મળતું. એના માટે તમે ક્યારે ધરણા પ્રદર્શન કે આંદોલન કરશો? આવો ને. પૂછજો એ દલાલોના શોખીન નેતાને કે તમારા જેવા લોકોના વિસ્તારમાં અસ્પૃશ્યતા નાબૂદીનું અભિયાન ક્યારે ચલાવો છો? આજે પણ ડિસ્ક્રિમિનેશન થઈ રહ્યું છે દલિતો સાથે. ક્યારે જશો? બોલો. જો ખરેખર તેમને સમાજે સુધારવો હોય, સિસ્ટમ જ સુધારવી હોય તો પોતાને પણ સુધરી જવું જોઈએ અને આંદોલન કરવા જોઈએ કે કેમ કહેવાતા તેમના સવર્ણોના વિસ્તારમાં દલિત, ઠાકોર, રબારી, ભરવાડ, ક્ષત્રિય કે બીજા અન્ય કોઈ પણ સમાજને મકાન ભાડે કે વેચાતા નથી આપવામાં આવતા. આ નગ્ન વાસ્તવિકતા છે. પણ ત્યાં દલાલોના શોખીન શું કરે છે? નહીં. આ રાજનેતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કરશે પણ ગાંધીની જેમ અસ્પૃશ્યતા માટે નહીં બોલે. જાતિનું રાજકારણ, ગાંધીના નામે રાજકારણનો વેપાર કરતા આ દલાલના શોખીન નેતાએ સમજવું જોઈએ કે તમારી સોશિયલ મીડિયા આર્મી જે રોજના 400-500 રૂપિયાની દાયડીમાં તમારે ત્યાં જે કામ કરતી આ ટોળકી છે એ તમારી અસલિયત સોશિયલ મીડિયામાં જરૂર છુપાવી શકશે પણ કાયમી માટે નહીં. ખુલ્લા પડશો. આખા ગુજરાતમાં માહોલ બનાવવા જે સોશિયલ મીડિયાના દલાલો તમે રોક્યા છે એ આખા ગુજરાતને ભલે ના ખબર હોય પણ દરેક પત્રકાર ગુજરાતનો જાણે છે. પણ ખબર નહીં આ પત્રકારો કેમ ચૂપ છે જ્યારે કે તેમના પર સીધા પ્રહારો આ દલાલના શોખીન દ્વારા થઈ રહ્યા છે. હવે વાત કરીએ નાગરિકોની. તો નાગરિકોને યાદ રાખવું જોઈએ કે પત્રકારનું કામ માત્ર સમાચાર આપવાનું નથી હોતું, પરંતુ જ્યારે પત્રકારને લાગે કે હવે ઘોર ખોદનારા આવી ગયા છે તો તેને કેમ અટકાવવા એ માટે જે કંઈ પણ થતું હોય એ કરવાની જવાબદારી પણ એક પત્રકાર પર હોય છે. અને એટલે જ કહેવાયું છે કે કોઈ કહેતું હોય કે બહાર વરસાદ પડે છે, કોઈ કહેતું હોય કે બહાર વરસાદ નથી પડતો, તો પત્રકારનું કામ છે કે બારી ખોલીને બહાર જોવે કે વરસાદ પડે છે કે નથી પડતો અને પછી બોલે. માટે સોશિયલ મીડિયાના રાજનેતા અને દલાલોના શોખીન નેતાને ખાલી એટલું કહેજો કે આવો તમારી જાતિના લોકો મકાન નથી આપતા, તમે વિરોધ કરો, ધરણા કરો, બેલા ઉપાડો. બેલાના શોખીની છે. પછી જુઓ કેવા ઊભી પૂછડીએ ભાગે છે તમારા દલાલોના શોખીન નેતા. કારણ કે એના સોફ્ટવેરમાં સર્વજ્ઞાતિ નામની કેસેટ ફિટ જ નથી કરવામાં આવી, ચોક્કસ જાતિની છે. અને જો આ દલાલોના નેતા ચોક્કસ જાતિના પેદા કરેલા પાગ્યા ના હોય તો આવે મેદાનમાં અને કરે જાહેરાત કે સોસાયટી ગમે તે હોય, તમને જાતિના કારણે જો મકાન નથી મળતું તો મને ફોન કરજો અને મારા કાર્યાલય આવો, હું તમારા સાથે આવીશ. કોણ નથી આપતું તમને અમારા મકાન? તો 18 વર્ષના નામે ચોક્કસ જાતિના દલાલોના શોખીન નેતાએ અને તેમના વેચાણ લીધેલા પાગ્યાઓને આ વિડીયો પહોંચે. અને યાદ રાખો કે મોરે મોરો દેવાતી હોય ને આ દેવાય, ખોટી જગ્યાએ ન દેવાય, ખોટા ભેરવાઈ જઈએ. નમસ્કાર.